જોઈ લઈએ દેશ અને દુનિયાના તાજા મોટા સમાચાર. એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ગુજરાતમાં ખેડૂત સરકાર માટે માથાનો દુખાવો બનશે. ભારે વરસાદથી પાક થયો તબાહ. સરકાર પાસે તાત્કાલિક સહાયની કરાઈ માગણી. મંત્રીઓ થયા દોડતા. ધનતેરસથી લઈ લાભ પાંચમ સુધી લોકોએ મોટા પ્રમાણમાં મહિન્દ્રા ટ્રેક્ટર અને સ્પ્લેન્ડર બાઇક ખરીદ્યા. આજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોન્થા વાવાઝોડું. શાળાઓ બંધ, ટ્રેન ફ્લાઇટ રદ. મોટા પાયે લોકોનું સ્થળાંતર કરાયું. જામનગરના સોહમનગર વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી 4 મહિલાઓ પકડાઈ. રાજસ્થાનના જયપુરમાં હાઈ ટેન્શન તારની ઝપેટમાં આવતા સ્લીપર બસમાં આગ લાગતા 2 મુસાફરોના મોત થયા. 10થી વધુ લોકો દાઝ્યા. 8મા પગાર પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી. 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને 68 લાખ પેન્શનરોને થશે સીધો ફાયદો. કેરેબિયન વિસ્તારમાં મેલિસા નામનું વાવાઝોડું નીકળ્યું. 174 વર્ષ બાદ આટલું શક્તિશાળી વાવાઝોડું જોવા મળ્યું. 280 કિલોમીટરના ઝડપીથી પવન ફૂંકાશે. 6 લાખથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. રાજસ્થાનના અજમેરમાં ચાલી રહેલો પુષ્કર મેળામાં 15 કરોડનો ઘોડો તો 600 કિલો વજનવાળી 25 લાખની ભેંસ અને સૌથી નાનો અશ્વ જોવા મળ્યો. માવઠાએ ગુજરાતના ખેડૂતોને રોવરાવ્યા. 50 રૂપિયે વેચાતા કેળા ₹5માં વેચવા મજબૂર. બાગાયતી પાકોમાં વરસાદને લીધે સડો પેઠો. રામ ભક્તો માટે ખુશખબર સામે આવી. અયોધ્યામાં પૂર્ણ થયું રામ મંદિરનું નિર્માણ કાર્ય. કળશ અને ધ્વજની પણ સ્થાપના કરાઈ. કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવા વિનંતી. તુર્કીમાં 6.1 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ. 5 કિલોમીટરની ઊંડાઈએ હતું કેન્દ્ર. અનેક ઇમારતો ધ્વસ્ત થઈ. બિલ્ડિંગો કાટમાળમાં ફેરવાઈ. જોઈ લઈએ આજના સોના ચાંદીના ભાવ. તો 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત ₹1,19,780 જોવા મળી. જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત ₹1,54,440 જોવા મળી. ખેડૂતોને મોટી રાહત. ફર્ટિલાઇઝર માટે ₹37,952 કરોડની સબસિડી મંજૂર કરવામાં આવી. કેબિનેટની બેઠકમાં જાહેરાત થતા ખાતરના ભાવ થશે સસ્તા. પીએમ સન્માન નિધિ યોજનાનો 2000નો હપ્તો નવેમ્બર મહિનાના શરૂઆતના અઠવાડિયામાં મળવાની અપેક્ષા. ઈરાનમાં બંધક બનાવાયેલા 4 ગુજરાતીઓ વતન પરત ફરતા પરિવારે લીધો રાહતનો શ્વાસ. પોલીસે હાથ ધરી પૂછપરછ. હવેથી મિત્રો ગૂગલ પે, ફોન પે સહિતની એપ્સના માધ્યમથી ચૂકવી શકાશે ઈ ચલણના દંડની રકમ. ગુજરાતના વાહન ચાલકો માટે સુવિધા. ઝારખંડમાં છઠ પૂજામાં 5 બાળકો ડૂબ્યા. 2 દિવસમાં કુલ 11 લોકોના થયા મોત. અમેરિકાના દબાણ વચ્ચે ભારત અને રશિયા વચ્ચે થઈ મોટી ડીલ. ભારતમાં બનશે સુખોઈ સુપરજેટ SJ મોડલનું વિમાન. આવનારી 31 તારીખના રોજ સુરેન્દ્રનગરના સુદામઢમાં રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવત માનની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી ખેડૂતોનું મહાપંચાયતનું આયોજન કર્યું છે. સરહદ પર ગમે ત્યારે કંઈક મોટું થઈ શકે છે, માટે યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. રાજનાથસિંહનું મોટું નિવેદન. 1 ઓક્ટોબરથી શરૂ થનારા વોઢાના પરંપરાગત મેળામાં કમોસમી વરસાદનું વિઘ્ન. વેપારીઓમાં નિરાશા. સુરત શહેરના અનેક રસ્તાઓ પર કચરાના ઢગલાનું સામ્રાજ્ય. સ્વચ્છતામાં નંબર 1નું બિરુદ મળ્યું હતું સુરતને. અરબ સાગરનું ડિપ્રેશન ગુજરાતની નજીક આવ્યું. હજી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. આણંદ જિલ્લામાં 1.5 ઇંચ કમોસમી વરસાદ પડતા 50,000 હેક્ટરમાં ડાંગરના પાક પર જોખમ. બિહારમાં દરેક પરિવારને એક સરકારી નોકરી. મહિલાઓને દર મહિને ₹2500ની સહાય. મહાગઠબંધનનો ચૂંટણી ઢંઢેરો. રાજુલામાં મોટી દુર્ઘટના. ધારેશ્વર ગામને ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા. શોધખોળ શરૂ કરાઈ. સુરતમાં મેડિકલ મિરેકલ. દર્દીનું બંધ પડેલું હૃદય 15 મિનિટ બાદ ફરી ધબકવા લાગ્યું. ડોક્ટરો પણ વિચારતા થઈ ગયા. દિવાળીના તહેવારોમાં ₹6 લાખ કરોડનું વેચાણ. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વેચાણમાં 25% વધારો. ચીની ઉત્પાદનોની માંગમાં તીવ્ર ઘટાડો. અતિવૃષ્ટિના સહાયના 1769 કરોડમાંથી ₹500 કરોડ ખેડૂતોને ચૂકવાયા. પાક ધિરાણ માફ કરવા માંગ.
વીરપુરના સંત જલારામ બાપાની 226મી જન્મ જયંતિ માટે સુરતના મંદિરમાં તડામાર તૈયારીઓ. દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે કૃત્રિમ વરસાદ, ક્લાઉડ સીડિંગ માટે કાનપુરથી આવ્યું હતું વિમાન. M.K. દાસને ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક કરાઈ. પંકજ જોશીની નિવૃત્તિ બાદ સંભાળશે ચાર્જ. એમેઝોને ભારતની ઈ કોમર્સ નિકાસોના $20 અબજનો માઇલસ્ટોન પાર કર્યો. 2030 સુધીમાં $80 અબજનો લક્ષ્યાંક. ચિત્રકૂટમાં મોટી દુર્ઘટના ટળી. મુંબઈ ભાગલપુર એક્સપ્રેસના 2 ભાગમાં ટુકડા થઈ વેચાઈ ગઈ. મુસાફરોમાં થોડી વાર તો અફરાતફરી મચી ગઈ. રાજ્યના અનેક વિસ્તારમાં યુરિયા ખાતરનો કાળો બજાર થતો હોવાનો ખેડૂતોનો આક્ષેપ. ખાતર લેવા માટે અન્ય વસ્તુ મજબૂરીમાં ખરીદવી પડતી હોવાની ફરિયાદ. ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ત્રિશુળ યુદ્ધાભ્યાસથી પાકિસ્તાનમાં ફફડાટ. એરસ્પેસ બંધ કરવામાં આવ્યો. રશિયાએ અમેરિકા સાથેનો પ્લુટોનિયમ કરાર રદ કર્યો. ટ્રમ્પનું વધશે ફરીથી ટેન્શન. નોકરીનો કોઈ ભરોસો હોતો નથી. એમેઝોન 30,000 કર્મચારીઓની છટણી કરશે. કારણ જણાવતા સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો. સેન્સેક્સ 567 પોઈન્ટની છલાંગે 84,779. નિફ્ટી 26,000. બેન્કિંગ, ઓઇલ, ગેસ, મેટલ, માઇનિંગ, ઓટો શેરમાં ફંડોની તેજી. ભારતની અમેરિકામાંથી ક્રૂડની આયાત 3 વર્ષની ટોચે પહોંચી. ક્રૂડની આયાત પ્રતિદિન 5.40 બેરલે પહોંચી. ટ્રમ્પના ટેરિફ વચ્ચે ચીનમાં ભારતની નિકાસ 22% વધીને $8.41 અબજ પહોંચી. નિકાસ $6.90 અબજથી વધીને $8.41 અબજ થઈ. એપ્રિલથી સપ્ટેમ્બરમાં રશિયા પાસેથી ક્રૂડ તેલની આયાત 8%થી વધુ ઘટી. રિફાઇનરો અમેરિકા તથા મધ્ય પૂર્વેથી વધુ ઓઇલ ખરીદવા લાગ્યા. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ખાવાની ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરનારાઓ લોકોને આપી મોટી ચેતવણી. અમદાવાદમાં વૃક્ષ ગણતરી કામગીરીનું તારણ. નવરંગપુરા વોર્ડમાં સૌથી વધુ 1.80 લાખ વૃક્ષો. દરિયાપુરમાં 651 વૃક્ષો મળ્યા. દેશમાં દર 5મા કિશોરને ડિપ્રેશન. 5 વર્ષમાં 30%ની વૃદ્ધિ. 10 થી 19 વર્ષના બાળકો માનસિક રીતે બીમાર. બોપલની દારૂ રેવ પાર્ટી મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટનું આકરું વલણ. તમામ આરોપીની જામીન અરજી ફગાવી. નડિયાદની રેનસ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી બાકાત કરાઈ. ફાયર સેફટી સહિતના માપદંડોનું પાલન નહીં કરાતા વારંવાર નોટિસ છતાં બેદરકારી દાખવતા કરાયો નિર્ણય. બિહાર ચૂંટણી પહેલા ફસાયા પ્રશાંત કિશોર. 2 રાજ્યોની મતદાર યાદીમાં નામ હોવાનો આરોપ. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરનો અંત આવશે. બંને દેશોએ આપ્યા સંકેત. મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતના 38 વર્ષીય મહિલા ટ્રાવેલ એજન્સીના સંચાલક પાસેથી તેના કર્મચારીએ 60 લાખ રૂપિયા પડાવ્યા. મિત્રો, દેશ અને દુનિયાના રોજ સવારે તાજા સમાચાર જોવા માટે PC ન્યૂઝ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો.